નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આંગણવાડી બહેનો વિશે। આંગણવાડી બહેનોને ધમકી આપવામાં આવી કે તેઓ સિમ કાર્ડ પરત લઈ લે, એટલે કે તેમને દબાણ કરવામાં આવ્યું કે તેઓ સિમ કાર્ડ પાછા લઈ લે। આંગણવાડી બહેનો શું ઓનલાઈન કામગીરી બંધ કરશે કે પછી ઓફલાઈન જ કામગીરી કરશે, અને સાથે પગાર વધારા વિશે પણ આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। તમે જોઈ શકો છો કે આંગણવાડી વર્કરના સિમ કાર્ડ સ્વીકાર્યા પછી પરત આપવાની ધમકી અપાઈ, એટલે કે સિમ કાર્ડ તેઓ પરત લઈ લે તેવી તેમને ધમકી આપવામાં આવી। આંગણવાડી વર્કરના સંગઠન એટલે કે BMSની બહેનોએ દ્વારા ગત શનિવારે સરકારે 3 વર્ષથી મોબાઈલ ન આપતા ઓનલાઈન કામગીરી બંધ કરીને સરકાર દ્વારા અપાયેલા સિમ કાર્ડને ICD કચેરી ખાતે સુપરવાઇઝરને પરત કર્યા હતા, પણ બાદમાં ઉપરી અધિકારીઓના દબાણના કારણે કેટલાક સુપરવાઇઝર બહેનોએ સિમ કાર્ડ પોતાના ઘરે લઈ જઈ શનિવારે મોડી સાંજે કેટલાક વર્કરોને કાર્ડ પરત કર્યા હોવાનું જાણવા મળ્યું હતું। રવિવારે જાહેર રજા હોવા છતાં ઉપરી અધિકારીઓના આદેશનું પાલન કરવા એક કર્મચારી દ્વારા CDPO ઓફિસ અડધો દિવસ ચાલુ રાખીને કેટલાક સિમ કાર્ડ પરત કર્યાનું જાણવા મળ્યું છે। તાલુકાના અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં ઉપરી અધિકારીઓ વર્કરોને ધમકાવતા હોય તેવા સ્ક્રીનશોટ વાયરલ થયા હતા, જેમાં સિમ કાર્ડ પરત લેવા, તમારું સંગઠન અમને રોકી નહીં શકે, તમારી કોઈ મદદ નહીં કરે અને આવનારા સમયમાં રોજે રોજ ચેકિંગ કરીને ઓનલાઈન કામગીરી ફરજિયાત કરવાની રહેશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। અન્યથા નોટિસ માટે તૈયાર રહેજો તેવી કડક ચેતવણી આપતા હોવાના મેસેજ વાયરલ થયા હતા। હાલ સમગ્ર ગુજરાતના BMS સંગઠન દ્વારા હાઈકોર્ટના આદેશનું પાલન તેમજ મોબાઈલ ફોન આપવા જેવી વિવિધ માંગણીઓ માટે વિરોધ કરાઈ રહ્યો છે, જેમાં મોટાભાગના વિસ્તારમાં CDPO કચેરી દ્વારા શાંતિપૂર્ણ રીતે સિમ કાર્ડ સ્વીકારી લીધા છે, ઓનલાઈન કામગીરી બંધ કરી છે, છતાંય રાપર તાલુકામાં ઉલટી ગંગા હોય તેવું લાગી રહ્યું છે। ધાક ધમકી અપાઈ રહી છે, ત્યાં ધાક ધમકી આપીને સિમ કાર્ડ પરત લેવા દબાણ કરાઈ રહ્યું છે, અને સિમ કાર્ડ પરત આપ્યા તેમને પોતાના પર્સનલ નંબરમાં ઓનલાઈન કામગીરી કરવી તેવો ફતવો બહાર પાડ્યો છે। આ બાબતે રાપર CDPOના ટેલિફોન નંબર શોધી શકાતા ન હતા। અમુક બહેનોએ સિમ કાર્ડ પરત લીધા। સિમ કાર્ડ પાછા આપવા બાબતે સુપરવાઇઝર કૈલાસબેનનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે કેટલીક વર્કર બહેનોનો સિમ કાર્ડ સ્વૈચ્છિક પાછા લઈ ગયા, જેમના સિમ કાર્ડ હજુ કચેરીમાં પડ્યા છે તેઓ શનિવારે સિમ કાર્ડ પોતાના ઘરે લઈ ગયા નથી। રવિવારે ઓફિસ ચાલુ હોવા બાબતે કોઈ તટસ્થ જવાબ આપી શક્યા ન હતા। આમ સાથે પગાર વધારાની પણ માંગ કરવામાં આવી।